चलो હવે આપણે વાત કરવાના છીએ તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે અથવા તો એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં વિદ્યુત વહનનો અભ્યાસ કરો એ માટેની આકૃતિ આપેલી છે આકૃતિનું સમજૂતી આપું એ પહેલા પ્રશ્ન સમજાવું છું સમજો કે આમ જોઈએ તો એસિડ સ્વાદે ખાટા છે બેઝ સ્વાદે તુરા છે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે મતલબ બંને ડિફરન્ટ છે જુદા છે પણ છતાંય એક બાબત એવી છે કે જે બાબતમાં એસિડ અને બેઝમાં સમાનતા રહેલી છે સિમિલારિટી રહેલી છે તો એવી કઈ બાબત છે સમાનતા રહેલી છે તો એવી બાબત છે કે એસિડ અને બેઝના બંનેના જલીય દ્રાવણ સાંભળજો વ્યવસ્થિત એસિડ અને બેઝમાં સમાનતા શું રહેલી છે કે એસિડ અને બેઝના જલીય દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે વિદ્યુતના વાહક છે એસિડ અને બેઝ બંનેના જલીય દ્રાવણો વિદ્યુતના વાહક છે બટ વાય પણ શા માટે એસિડ અને બેઝના જલીય દ્રાવણો વિદ્યુતના વાહક છે એ ઘટનાનો અભ્યાસ આપણે અહીંયા કરવો છે અને સાબિત કરવું છે કે એ બેની અંદર આ સમાનતા હોવાનું કારણ શું છે એ સાબિત કરવું છે મિત્રો સાવ સરળ છે અહીં એક બીકર રાખેલું છે બને ત્યાં સુધી કાચનું બીકર વધુ યોગ્ય રહેશે એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl નું દ્રાવણ લીધેલું છે આપણે ડિફરન્ટ જુદા જુદા દ્રાવણો લઈ શકીશું પહેલા મંદ HCl નું દ્રાવણ લીધેલું છે પછી જુદા જુદા દ્રાવણો લેવાના છે એક પછી એક દ્રાવણો લેતા જવાના થશે આપણે અને આ દ્રાવણમાં વિદ્યુત વહનનો અભ્યાસ કરવાનો થશે બરાબર હવે આના માટે એક રબરના બૂચમાં બે ખીલી લગાડી દીધી છે બે ખીલી છે અને ખીલી સાથે વિદ્યુત વાહકતા વીજ વાહકતા જોડી એનું જોડાણ બેટરી 6 વોલ્ટનો વીજકોષ એટલે બેટરી સાથે કરી દીધું છે અને બીજી બાજુનો ભાગ સ્વિચ સાથે જોડીને બલ્બ સાથે જોડેલો છે આ બધા વિદ્યુત વાહકના સિમ્બોલ છે આ બેટરીનો સિમ્બોલ છે આવો આ બલ્બનો સિમ્બોલ છે આ સ્વિચનો સિમ્બોલ છે વિદ્યુત પાઠ ભણશો ને 10મા ધોરણમાં ત્યારે સિમ્બોલ વિશે માહિતી આવશે એટલે અત્યારે બીજું ખાસ નથી કહેતો હવે શું કરવાનું હવે બેટરીમાંથી એટલે કે સ્વિચ ચાલુ કરશું એટલે વિદ્યુત પ્રવાહ વહેશે એટલે બલ્બ પ્રકાશિત થશે તો ક્યારે બલ્બ પ્રકાશિત થયો અને શા માટે બલ્બ પ્રકાશિત થયો એ ઘટનાનો અભ્યાસ અહીંયા તમારે લખતો જવાનો છે કે મંદ HCl નું દ્રાવણ લીધું તો અહીંયા લખવાનું કે બલ્બ પ્રકાશિત થાય છે જો થતો હોય તો લખવાનું બરાબર મંદ H2SO4 નું દ્રાવણ લીધું તો એમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે એક પછી એક દ્રાવણ બદલાતા જાય ઘટનાનો અભ્યાસ કરતા જાય ગ્લુકોઝ C6H12O6 તમારે એનું સૂત્ર અગાઉ આવી ગયું છે ને અહીંયા બલ્બ પ્રકાશિત થતો નથી તો શા માટે બલ્બ પ્રકાશિત નથી થતો એ કારણનો આપણે અભ્યાસ કરીશું અહીંયા આલ્કોહોલ C2H5OH આપણે કાર્બનિક સંયોજનનો પાઠ આવશે ને એમાં એનું સૂત્ર આવશે આલ્કોહોલના ઘણા સૂત્રો છે આપણે એક સૂત્ર લખ્યું છે તો અહીંયા પણ બલ્બ પ્રકાશિત થતો નથી આ ઘટનાનો આપણે અભ્યાસ કર્યો અહીંયા મંદ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ લીધું છે તો બલ્બ પ્રકાશિત થાય છે અને ત્યારબાદ CaOH ટ્વાઇસ ચૂનાનું પાણી લીધું છે તો એમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે તો આટલી ઘટનાનો જ્યારે આપણે દ્રાવણ બદલાવીને અભ્યાસ કર્યો તો એના ઉપરથી આપણને કારણ જાણવા મળ્યા તો ભાઈ પહેલું કારણ મંદ HCl લીધું તો બલ્બ પ્રકાશિત થવાનું કારણ શું છે તો મેં તમને કીધું કે એમાં H+ આયનો મુક્ત થાય છે એટલે બલ્બ પ્રકાશિત થાય છે એનું કારણ કયા આયનો મુક્ત થાય છે H+ આયનો મુક્ત થાય છે HCl માં H+ આયનો મુક્ત થાય છે H2SO4 માં પણ H+ આયનો મુક્ત થાય છે એટલે બલ્બ પ્રકાશિત થાય છે બરાબર પણ ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં C6H12O6 હાઇડ્રોજન છે પણ H+ આયનો મુક્ત થતા નથી બરાબર H+ આયનો મુક્ત થતા નથી મતલબ એસિડ છે ને H+ આયન મુક્ત કરે છે બેઝ છે ને એના માટે આપણે આગળ વાત કરશું
અને ગ્લુકોઝ અને આલ્કોહોલ બેયમાં હાઇડ્રોજન છે પણ H+ આયનો મુક્ત થતા નથી, આયનો મુક્ત થતા નથી, એટલા માટે એ વિદ્યુતનું વાહક નથી, બરાબર. અને NaOH છે ને એમાં OH- આયન મુક્ત થાય છે બાળકો, OH- આયન મુક્ત થાય છે, અને આમાં પણ OH- આયન મુક્ત થાય છે, એટલા માટે વિદ્યુતનું વહન થાય છે. મિત્રો તો આના ઉપરથી તમે એક બાબત તારવી શકો છો, આના ઉપરથી એક નિર્ણય નિચોડ ઉપર આવી શકો છો અથવા તો કહી શકો છો, બરાબર, કે વિદ્યુતના વહન માટે દ્રાવણમાં મુક્ત આયનો હોવા આવશ્યક છે, મુક્ત આયનો હોવા આવશ્યક છે. વિદ્યુતનું વહન ત્યારે જ થાય કે દ્રાવણમાં વિદ્યુતનું વહન કરી શકે એવા મુક્ત આયનો હોવા જોઈએ, તો જ વિદ્યુતનું વહન થાય. એક વાત એ કહી શકો છો. અને બીજી વાત એ કહી શકો છો કે એસિડમાં વિદ્યુતના વહન માટે H+ આયનો જવાબદાર છે, H+ આયનો જવાબદાર છે. જ્યારે બેઝમાં એક બાબત એ પણ કહી શકો કે બેઝમાં વિદ્યુતના વહન માટે કોણ જવાબદાર છે? OH- આયનો, OH- આયનો જવાબદાર છે. આ આખા પ્રયોગ પરથી આપણે એવું કહી શકીએ કે એસિડ અને બેઝમાં સમાનતા શું છે? તો તમે કહી શકો કે એસિડ અને બેઝમાં વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત આયનો આવેલા છે. આના પરથી તમે એવો નિચોડ કાઢી શકો કે એસિડ અને બેઝમાં વિદ્યુતનું વહન કરવા માટે આમ કહી શકીએ કે આમ એસિડ અને બેઝમાં વિદ્યુતના વહન માટે મુક્ત આયનો આવેલા છે. બસ આ બેયની અંદર આપણને સમાનતા શું છે એવું પૂછે તો વિદ્યુતના વહન માટેના મુક્ત આયનો આવેલા છે એસિડ અને બેઝની અંદર, એની અંદર સમાનતા છે. અને એસિડ અને બેઝના જલિદ્રાવણમાં વિદ્યુત વહનનો અભ્યાસ કર્યો કેવાય, એ તો અભ્યાસ થઈ ગયો, બરાબર, એ વાત પૂરી થઈ. હવે બીજી એક વાત, એના પછી એક નાનકડી એવી વાત ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખવાની, આમાં જ કહી દઉં છું, ધ્યાનમાં રાખી લો કે અહીં તમે આ બંને દ્રાવણો લીધા, ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો લીધા, તો બંને દ્રાવણોમાં હાઇડ્રોજન હોવા છતાં વિદ્યુતનું વહન થતું નથી, બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે એ H+ આયનો મુક્ત કરતા નથી. એટલે આપણને પૂછે કે ગ્લુકોઝ અને આલ્કોહોલના જલીય દ્રાવણો છે તો એ વિદ્યુતના વાહક હું કામ નથી? તો કે એ H+ કે OH- એક પ્રકારના આયન ઉત્પન્ન કરતા નથી, એટલે એના જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરવા છતાં વિદ્યુત પ્રવાહ વહન થતો નથી. તો આ બાબત છે એ આના ઉપરથી તારવી શકાય છે. તો એસિડ બેઝમાં શું સમાનતા છે ખબર પડી. પાછી કહી દઉં નિર્ણય મહત્વનો કે વિદ્યુતના વહન માટે દ્રાવણોમાં મુક્ત આયન હોવા આવશ્યક છે. એસિડના વિદ્યુતના વહન માટે H+ આયન, બેઝમાં વિદ્યુતના વહન માટે OH- આયન. આમ એસિડ અને બેઝમાં વિદ્યુતના વહન માટે મુક્ત આયનો આવેલા છે, બરાબર. જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલમાં વિદ્યુતના વહન માટેના મુક્ત આયનો હોતા નથી, એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. એ દ્રાવણો વિદ્યુતના વાહક બનતા નથી. એટલે કોઈ પણ કાર્બનિક દ્રાવણો અને કોઈ પણ દ્રાવણમાં આયનો મુક્ત ન થતા હોય, વિદ્યુતના વાહક ના હોય, એ મગજમાં રાખવાનું, એ ધ્યાનમાં રાખવાનું. હવે એક આની અંદર એક નાનકડો બીજો પ્રશ્ન છે, એ પ્રશ્ન કે મુદ્દો છે, આના પછી આ જ મુદ્દાની અંદર આગળ જ આપણે શીખી લઈએ, એની હું તમને આગળ વાત કરું છું. ચલો મિત્રો, હવે આપણો પ્રશ્ન અહીંયા છે, એ જોઈ લેજો. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી? નિસ્યંદિત પાણી લ્યો, બરાબર, તો એ વિદ્યુતનું વહન કરતું નથી. તો હું કામ નથી કરતું? જ્યારે વરસાદી પાણી લઈએ તો એ વિદ્યુતનું વહન કરે છે. એટલે અહીંયા આપણે આકૃતિની અંદર અહીંયા જે મંદ HCl નું દ્રાવણ લીધું હતું, ત્યાં આપણે થોડી વાર માટે સમજો કે નિસ્યંદિત પાણી લીધું, બરાબર.
તો અહીંયા બલ્બ પ્રકાશ આપતો નથી. બલ્બ નથી પ્રકાશ આપતો. તો હું કામ નથી આપતો? મિત્રો સાવ સીધી વાત છે કે નિષેધિત પાણી એ શુદ્ધ પાણી છે. એમાં વિદ્યુતનું વહન કરવા માટેના કોઈ આયનો હોતા નથી, મુક્ત આયનો હોતા નથી. અને યાદ રાખો, વિદ્યુતનું વહન ત્યારે જ થાય કે દ્રાવણમાં મુક્ત આયનો હોય. તો અહીંયા લખેલું છે કે નિષેધિત પાણી એ શુદ્ધ પાણી છે. શુદ્ધ પાણી છે. એ આયનો ધરાવતું નથી. એ કોઈ પ્રકારના આયનો ધરાવતું નથી. હવે નિષેધિત પાણીને બદલે જો અહીંયા વરસાદનું પાણી લેવામાં આવે, બરાબર, હવે હું નિષેધિત પાણી કાઢી નાખું અને એને બદલે એમ કહી દઉં કે જો અહીંયા વરસાદનું પાણી લઉં, વરસાદનું પાણી, તો શું થશે? તો અહીંયા બલ્બ પ્રકાશ આપે છે. તો પાછો પ્રશ્ન થયો કે વરસાદના પાણીમાં, વરસાદનું પાણી જ્યારે લ્યો છો એ એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે. વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે. અને એસિડ કોઈ પણ પ્રકારનું એસિડ હોય ને, બરાબર, એ સમજો વ્યવસ્થિત, આયનો મુક્ત કરે, H+ જેવા આયનો મુક્ત કરે. એટલે એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. બસ, તો સ્પષ્ટ છે, આયનો મુક્ત કરે છે વરસાદનું પાણી, એટલે બલ્બ પ્રકાશિત થાય છે. કારણ કે દ્રાવણમાં વિદ્યુતના વહન માટે કોણ જવાબદાર છે? આયનો. એટલે આયનો જવાબદાર છે. એટલે અહીં તમને જવાબ આપી દીધો કે નિષેધિત પાણીમાં આયનો ન હોવાથી વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદી પાણીની અંદર આયનો હોવાથી વિદ્યુતનું વહન થાય. વરસાદી પાણીમાં આયનો શું કામ છે? શા માટે છે? કારણ કે વરસાદી પાણીમાં એસિડ જેવી અશુદ્ધિઓ છે. એસિડ જેવી અશુદ્ધિઓ છે એટલે આયનો છે. આયનો છે એટલે વિદ્યુતનું વહન થાય. આ એક અલગ પ્રશ્ન તરીકે ધ્યાનમાં રાખી અને યાદ રાખજો અને લખી નાખવાનું, કાળજીપૂર્વક એ લખી નાખવાનો છે. હવે ત્યાર પછીના મુદ્દા પર આપણે આગળ વધીશું. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો બોર્ડ ઉપર છે અને એ માટેની આકૃતિ પણ બોર્ડ પર દોરેલી છે. તમને આશ્ચર્ય થશે કે આવી અઘરી આકૃતિ કેમ દોરવી, પણ તમારે આ ડ્રો કરવાની જરૂર નથી. આ આકૃતિ આપણે ડ્રો કરવાની નથી એટલે આની ચિંતા નહીં કરતા. આ સમજવા માટે છે, પ્રવૃત્તિ છે, બરાબર. હવે અહીંયા શું છે પેલા આકૃતિની અંદર એ કહી દઉં અને પેલા પ્રશ્ન સમજાવી દઉં. પેલા પ્રશ્ન સમજો. એસિડ અથવા બેઝનું પાણીમાં દ્રાવણનું શું થાય? પહેલા આપણે એસિડ માટે વાત કરશું, પછી નેક્સ્ટ બેઝ માટે વાત કરશું. એ સમજો. પાણીમાં દ્રાવણમાં શું થાય? એસિડ કે બેઝનું પાણીમાં દ્રાવણમાં શું થાય? અથવા તો શુષ્ક HCl, શુષ્ક એસિડ એસિડિક નથી ખરેખર, પરંતુ HCl નું જો જલીય દ્રાવણ બનાવો તો જ એ એસિડિક છે એ દર્શાવતી કસોટી. મિત્રો પહેલા તો આપણે શુષ્ક HCl ઉત્પન્ન કરતા શીખવું જોશે અને પ્રવૃત્તિ ઉપરથી કહેશું કે શુષ્ક HCl છે, બરાબર, એ ખરેખર એસિડિક નથી. એના માટે શું છે એ તમને કહી દઉં. પહેલી કસનળી ખાલી ઓબ્ઝર્વેશન કરો. એક કસનળી છે, ચીપિયો છે, એના વડે કસનળીને મજબૂત રીતે પકડેલી છે અને સોડિયમ ક્લોરાઇડ લીધું છે NaCl. અહીં ઔપચારિક એક સમીકરણ પણ હું લખીશ મિત્રો, બરાબર. એ સમીકરણની ખાસ જરૂરિયાત નથી, સમજવા માટે છે. NaCl લીધું છે. હવે એમાં ઉપરથી આપણે ડ્રોપર વડે શું ઉમેરીએ છીએ એનું અવલોકન કરો. સાંદ્ર H2SO4 ઉમેરીએ છીએ, એટલે H2SO4 ઉમેર્યું. શેમાં ઉમેર્યું? NaCl માં. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે સમજીએ છીએ. બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી હાઇડ્રોજન ક્લોરાઇડ HCl ઉત્પન્ન થશે. જુઓ, H2 અને Cl એટલે 2HCl ઉત્પન્ન થશે અને Na અને SO4 માંથી Na2SO4 બનશે. એને સંતુલિત કરવા માટે અહીંયા હું 2 લખી નાખું છું એટલે સંતુલિત પણ થઈ ગયું. આપણે આખી પ્રક્રિયાનો મેઇન મુદ્દો એ સમજવાનો છે કે અહીં 2HCl હાઇડ્રોજન ક્લોરાઇડ પણ વાયુ ઉત્પન્ન થયો, શુષ્ક HCl ઉત્પન્ન થયો. શું ઉત્પન્ન થયો? શુષ્ક HCl. એનું કોઈ જલીય દ્રાવણ નથી. અહીંયા બંને વચ્ચેની પ્રક્રિયાથી શુષ્ક HCl ઉત્પન્ન થાય છે. હવે જ્યારે શુષ્ક HCl ઉત્પન્ન થાય છે, જો કદાચ હવામાં ભેજ હોય ને તો અહીંયા બાજુમાં તમને એક નળી આપી છે, વચ્ચે એ નળી ફિટ કરવી પડે એવું સમજાયું છે પ્રવૃત્તિમાં. હવામાં ભેજ હોય ને તમે પ્રયોગ કરતા હોય તો, નહીંતર આની જરૂર નથી. આ નળીમાં કેલ્શિયમ ક્લોરાઇડ છે. કેલ્શિયમ ક્લોરાઇડ છે ને ભેજને શોષી લે છે મિત્રો. શું છે? ભેજને શોષી લે છે. એટલા માટે એટલે ને
કદાચ તમારે HCl ને શુષ્ક ના હોય, શુષ્ક બનાવી પ્રવૃત્તિ કરવી તો હવે શુષ્ક HCl નું લિટમસ પત્રના રંગમાં પરિવર્તન સમજવાનું. અહીંયા હું લખું કે શુષ્ક HCl અને હજી એમ જ વિચારજો કે HCl જે ઉત્પન્ન થયો છે એ શુષ્ક છે. મિત્રો શુષ્ક HCl બરાબર જે HCl ના અણુમાં H+ આયન મુક્ત કરતો નથી, આયન ઉત્પન્ન કરતો નથી, એટલે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે નહીં. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવતો નથી, લાલ બનાવતો નથી એટલે તે એસિડિક નથી, તે એસિડિક નથી. શુષ્ક HCl એસિડિક નથી. H+ આયન એ મુક્ત નથી કરતો અને ભૂરા લિટમસ પત્રને લાલ એ નથી બનાવતો એટલે એસિડિક નથી. પણ હવે અહીંયા આપણે જે ભૂરું લિટમસ પત્ર લેવાના છીએ એ પ્રયોગની અંદર કે આપણે ભીનું લઈશું. જો આ પાઠ્યપુસ્તકની આકૃતિમાં એમાં જોજો ભીનું ભૂરું લિટમસ પત્ર લીધું છે. તો ભીનું ભૂરું લિટમસ પત્ર લેશો એટલે જે HCl હશે ને એ જલીય HCl આપણે લીધો એમ સમજીએ. બરાબર? અથવા તો HCl અહીંયા શુષ્ક નહીં કરવાનો, જલીય હોય ને એવો HCl લેવાનો. મતલબ HCl નું પાણીમાં જલીય દ્રાવણ લેવાનું. બરાબર? તો અહીં મારે વાત તમને એ સમજાવી છે. હવે આની જરૂર નથી, આ તો મેં તમને HCl કેમ ઉત્પન્ન થાય એના માટે આપો એટલે એવું કાઢી નાખ્યું. બરાબર? હવે જલીય HCl ના અણુમાં આયનીકરણથી H+ આયન મુક્ત થાય છે, આયન ઉત્પન્ન થાય છે એટલે કે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. કેવો HCl ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે? જલીય HCl, જલીય હાઇડ્રોક્લોરિક એસિડના અણુમાં H+ આયન ઉત્પન્ન થતો હોય એટલે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે એટલે તે એસિડિક છે, એટલે તે એસિડિક છે. હવે જોજો મિત્રો, હવે એનું સમીકરણ અહીંયા નીચે લખું છું, ખૂબ જ અગત્યનું સમીકરણ છે. હવે આપણે જે HCl લીધો છે એ જલીય છે એટલે કે પાણીમાં દ્રાવ્ય HCl લીધો છે અને તે આયનો ઉત્પન્ન કરશે. મિત્રો H+ આયનને આપણે એક બીજું કહીશું, આ H2O એક હાઇડ્રોજન સાથે જોડાઈને H3O+ આયન ઉત્પન્ન કરે અને આ ક્લોરીનનો ઋણ આયન Cl- મુક્ત થાય. આ આયનને H+ આયન કહેવાય, આનું બીજું નામ હાઇડ્રોનિયમ આયન પણ કહેવાય. મતલબ હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં દ્રાવ્ય થઈને હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે છે. હાઇડ્રોનિયમ આયન એસિડિકતા માટે જવાબદાર છે. મતલબ કોઈ પણ એસિડની એસિડિકતા માટે જવાબદાર H3O+ છે. મિત્રો તમને તે કેમ બન્યો તો હજુ સમજાવું છું. HCl નો નીચે લખી દઉં છું, HCl નો H+ અને પાણીનો અણુ, બે અણુ હાઇડ્રોજનના, એક અણુ આ એટલે H3O+ આ રીતે બનેલું છે અને હાઇડ્રોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. આ બધું જ આની અંદર લખવાનું થાય. આ મુદ્દાની અંદર યાદ રાખજો કે જલીય HCl ના અણુમાં આયનીકરણથી H+ ઉત્પન્ન થાય. આ H+ આયન પાણીમાં હોવાથી H3O+ આયન બનાવે અને H3O+ આયન એટલે હાઇડ્રોનિયમ આયન અને આ હાઇડ્રોનિયમ આયન એસિડિકતા માટે જવાબદાર છે એટલે જલીય HCl એસિડિક છે. શુષ્ક HCl છે એમાં આવો કોઈ H+ આયન ઉત્પન્ન થતો નથી એટલે શુષ્ક HCl કોઈ એસિડિકતા દર્શાવતું નથી. આ એસિડ માટેની મેં તમને વાત કરી, આટલો મુદ્દો હજી આપણે એસિડ માટેનો વાત કરી. બરાબર? આપણે હજુ બેઝનું જલીય દ્રાવણમાં શું થાય છે એસિડ બેઝ પાણીમાં દ્રાવણ બનાવે તો શું થાય છે મિત્રો આ બધું જ લખી લેવાનું. શુષ્ક HCl, જલીય HCl એની આ બે પ્રક્રિયા બધું જ લખી લેવાનું. યાદ રાખજો ખાસ. આકૃતિ ડ્રો કરો તો ચાલે, ડ્રો ન કરો તો પણ ચાલે, સમજાવવા માટેની વાત છે. હવે ત્યારબાદ બેઝનું જલીય દ્રાવણમાં શું થાય છે એની પણ આપણે ચર્ચા કરીશું.
ચલો એ મેં મુદ્દા તો આમ લખી દીધા છે કે બેઝના ગુણધર્મ માટે OH આયનો જવાબદાર છે. OH આયન જવાબદાર. અને જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય એ બેઝને મિત્રો આલ્કલી કહેવાય. બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય બેઝ છે. જે બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોતા નથી. ભલે OH આયન મુક્ત કરતા હોય, દાખલા તરીકે MgOH ટ્વાઇસ, બરાબર, આ બેઝ છે, બરાબર, એનું પાણીમાં આયનીકરણ Mg+2 અને OH- 2OH-, પણ બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોતા નથી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ લખી શકો છો. બધા બેઝ પાણીમાં દ્રાવ્ય ન હોય. આલ્કલી હોય ને એને OH અને KOH એ જ પાણીમાં દ્રાવ્ય હોય છે. તો એ પણ પ્રયોગના આધારે કહી શકીએ આ બેઝનો ગુણધર્મ છે. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એસિડ અથવા બેઝનું પાણીમાં દ્રાવણ બને તો જ તે એસિડ કે બેઝ તરીકે વર્તે. જો એ શુષ્ક હોય તો OH- આ બેઝમાં OH- આયન ઉત્પન્ન થાય, એસિડમાં H+ આયન H3O+ આયન ના ઉત્પન્ન થાય. ક્યારે એ બેઝનું જલીય દ્રાવણ હોય ને તો જ એ બેઝ તરીકે વર્તે છે. એસિડનું જલીય દ્રાવણ હોય તો જ તે એસિડ તરીકે વર્તે છે. એસિડ કે બેઝ માટે જલીય દ્રાવણ હોવું આવશ્યક છે, તો જ H+ કે OH- ઉત્પન્ન થાય છે. તો અહીં સુધીની વિગત છે એ આ પ્રશ્ન જવાબની અંદર, આ મુદ્દાની અંદર પૂરી થાય છે.